ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. દેવપોઢી એકાદશી પૂજા સમય, પારણા મુહૂર્ત અને આ દિવસે શું કરવું શું ન કરવું, કેવી રીતે પૂજા કરવી અને આ દેવપોઢી અગિયારસની વ્રત કથા મિત્રો બધું જ આપણે આ વિડીયોમાં સાંભળીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આજે આપણે અષાઢ માસના સુદ પક્ષની એકાદશી, દેવશયની એકાદશી ક્યારે છે, શુભ મુહૂર્ત, પારણા ક્યારે કરવાના છે, શું સમય છે અને મહાત્મ્ય કથા સાંભળીએ. અને દેવપોઢી એકાદશીના દિવસથી ચતુર્માસનો પ્રારંભ થાય છે. શ્રી હરિ ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં પોઢવા જઈ રહ્યા છે, ત્યારે આ શુભ એકાદશીનું મહાત્મ્ય છે તે સર્વ આપણે જાણીશું. જો વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ધન્યવાદ. ઓમ શાંતકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગનમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભયહરમ સર્વલોકૈકનાથમ. બોલો ભગવાન શ્રી નારાયણની જય, લક્ષ્મીપતિની જય. વાલા ભક્ત મિત્રો, દેવશયની એકાદશી એટલે કે ચતુર્માસનો પ્રારંભ. આ દિવસથી ભગવાન 4 માસ સુધી યોગ નિદ્રામાં પોઢે છે અને આ દિવસો દરમિયાન ભક્તો ભગવાનની પૂજા આરાધના, ધ્યાન, યોગ, સાધના, તપ, દાન, પુણ્ય અર્જિત કરે છે. ભગવાન મહાદેવ આ 4 માસના સ્વામી ગણાય છે. શિવજી આ 4 માસ સૃષ્ટિનું સંચાલન કરવા તૈયાર થાય છે. ભગવાન શ્રી નારાયણ યોગ નિદ્રામાં પોઢે છે એટલે ભક્તોના હૃદયમાં વાસ કરે છે. જે ભક્તોની ભાવના શુદ્ધ હશે, ધર્મના માર્ગ પર ચાલતા હશે, તેની ઉપર પ્રભુ કૃપા અવશ્ય કરશે, કૃપા દ્રષ્ટિ જરૂર રાખશે. અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીથી ચતુર્માસ એટલે કે 4 મહિના, જેમાં અષાઢ માસના 15 દિવસ, પછી શ્રાવણ મહિનો આખો, ભાદરવો મહિનો અને કારતક મહિનાના 15 દિવસ એટલે કે જ્યારે દેવ ઉઠી એકાદશી આવે ત્યારે ભગવાન શ્રી નારાયણ ફરી નિદ્રામાંથી જાગે છે અને સૃષ્ટિનો કાર્યભાર સંભાળે છે. જગતના પાલનહાર ભગવાન શ્રી નારાયણ યોગ નિદ્રામાં પોઢે છે. એ દરમિયાન કહેવાય છે કે જે ભક્તો તપ, દાન, પુણ્ય કરે છે, વ્રત ઉપવાસ કરે છે અથવા તો સંયમ પાળે છે, તેનું જીવન સાર્થક થઈ જાય છે. આરોગ્ય, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, સર્વ ગ્રહ બાધા નષ્ટ થાય છે. ભગવાન શ્રી નારાયણની કૃપા ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ થાય છે. જો મારા ભગવાનની કૃપા થાય તો આ બધું જ થાય. આ દેવપોઢી એકાદશી વર્ષની મોટામાં મોટી એકાદશી કહેવાય છે. જે ભક્તો આખા વર્ષમાં બધી જ એકાદશીનું વ્રત ન કરી શકે તો તેઓ દેવશયની અને દેવપોઢી આ એકાદશીનું વ્રત કરે તો પણ તેને આખા વર્ષની બધી જ એકાદશીનું સુદ પક્ષની, વદ પક્ષની જે પણ એકાદશી આવે છે એનું પુણ્ય ફળ પ્રાપ્ત કરે છે. એવી કલ્યાણકારી, પાવન, પવિત્ર આ એકાદશી એટલે કે દેવશયની એકાદશી. દેવશયની એકાદશીથી ચતુર્માસ આરંભ થતા 4 માસ સુધી લૌકિક કાર્ય થતા નથી, માંગલિક કાર્ય થતા નથી. જેમાં સગાઈ, લગ્ન, બાબરી એટલે કે મુંડન કે કોઈ પણ જે શુભ કાર્ય છે તે કાર્ય થતા નથી, પરંતુ ભક્તિ પૂજા કરી શકાય છે. વિધિ વિધાનથી શ્રી નારાયણનું પૂજન કરાય છે, ભાગવત કથા પારાયણ કરાવી શકાય છે, જેથી ભક્તોના પાપ નાશ પામે છે અને અંત સમયે ભગવાન મોક્ષ પ્રદાન કરે છે. એકાદશીનું મુહૂર્ત કે આ એકાદશીની તિથિ ક્યારે છે, ક્યારે આરંભ થાય છે અને પારણાનો સમય શું છે, તો એ આપણે જાણીએ કે આપણા હિન્દુ પંચાંગ અનુસાર અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ 16 જુલાઈ 2024 રાત્રિના લગભગ 8:30 વાગ્યાથી. જે આ તિથિ પૂરી થાય છે 17 જુલાઈ 2024 રાતે લગભગ 9 વાગે. તો ઉદયા તિથિ પ્રમાણે હંમેશા એકાદશીનું વ્રત કરાય છે. એટલા માટે આ એકાદશીનું વ્રત 17 જુલાઈ 2024 બુધવારના દિવસે કરવાનું રહેશે. એકાદશીના પારણા ક્યારે કરવા એ જાણી લઈએ. તો આ એકાદશીના પારણા તારીખ 18 જુલાઈ 2024 ગુરુવારના દિવસે કરવાના રહેશે. સવારે 5:30 એટલે કે 5:30 થી લઈને લગભગ 8:20 સુધીમાં કરવાના રહેશે. પારણા એટલે કે વ્રતનું સમાપન.
જેમાં આપણે વ્રતનો સંકલ્પ કરીએ છીએ તો તેવી જ રીતે વ્રતને પણ છોડવાનું હોય છે. આ વ્રતની વિધિ આપણે જાણી લઈએ. તો જે આ એકાદશીનું વ્રત કરવાના છે તે 10મી તિથિથી સંયમમાં રહે, સાત્વિક ભોજન કરવું અને એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર પહેરવા, માથાબોળ સ્નાન કરવું અને ત્યાર પછી ઘરના મંદિરની સાફ સફાઈ કરી ઘરના મંદિરમાં ગંગાજળનો છંટકાવ કરવો. જે મંદિરમાં સ્થાપન આપણે પાથર્યું હોય એ બદલાવવું, બની શકે તો કુળદેવી સાથે ભગવાન શ્રી નારાયણ મૂર્તિના ફોટાની પૂજા કરવી. ભગવાન નારાયણના કોઈ પણ સ્વરૂપની પૂજા કરી શકાય છે. નાનો કાનો હોય તો ભલે, ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ હોય કે ફોટો હોય કે શ્રી રામ ભગવાન હોય, ભગવાન નારાયણના કોઈ પણ સ્વરૂપની પૂજા કરાય છે. ભગવાનની મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન જરૂર કરાવવું, ગંગાજળથી સ્નાન કરાવવું, ત્યારબાદ સુંદર વસ્ત્ર પરિધાન કરવા, ભગવાનને શૃંગાર કરવો, ભગવાનને ધૂપ, દીપ, તુલસી પત્ર, પ્રસાદ, પંચગવ્ય, પંચમેવા અને ભગવાનને ખાસ એવો માખણ મિશ્રીનો ભોગ જરૂર લગાવો. એમાં ખાસ કરીને જે પણ ભગવાનને ભોગ ધરાવો છો તેમાં તુલસી દળ જરૂર પધરાવો. ભગવાનના શ્રી ચરણોમાં 2 તુલસી પત્ર 4 માસ સુધી અર્પણ કરવા. આ તમે નિત્ય પણ કરી શકો છો તો વધારે સારું, અને એ તુલસી દળની પ્રસાદી પણ લઈ શકાય છે. આ એકાદશીના દિવસે સંકલ્પ કરાય કે આપ કેવી રીતે વ્રત કરવા માંગો છો. 1 કે નિરાહાર, જેમાં પાણી પણ ન ગ્રહણ થઈ શકે. બીજું છે ઉપવાસ, જેમાં ફળ, ફળાદી વગેરે લઈ શકાય, ચા, દૂધ, કોફી વગેરે લઈ શકાય. અને ત્રીજું છે જેમાં જે ભક્તોનું શરીર કામ નથી કરતું અને છતાંય એકાદશીનું વ્રત કરવું છે, જે વર્ષની ખાસ એકાદશી છે, તો એ સાત્વિક રીતે એક ટાઈમ ભોજન લઈને કરી શકાય છે અને વ્રત કરી શકાય છે. ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મારી શક્તિ પ્રમાણે તમારું વ્રત કરું છું, તમે જેવી શક્તિ આપશો એવી રીતે હું વ્રત કરીશ. જો કે એકાદશીમાં એવું કહેવાય છે કે અન્ન ન ખવાય. અન્ન ખાઈને પણ જો આપણે ભગવાનની નજીક રહીએ છીએ તો એકાદશીનું વ્રત જરૂર ફળે છે. આમ છતાં પણ જો એકાદશીનું વ્રત બિલકુલ કોઈ પણ રીતે ન કરી શકાય, ન રાખી શકાય, તો એ પણ ભગવાનનું પૂજન જરૂર કરવું. અને આજના દિવસે લોકો ચતુર્માસના નિયમો ધારણ કરવાના હોય છે. લોકો આજના દિવસે ચતુર્માસના જે પણ નિયમો લેતા હોય એ ધારણ કરે છે. વ્રત રાખવાના હોય છે, દાન કરવાનું હોય છે, કે કોઈ તો નિયમો પણ લે છે. તો લોકો આ દેવપોઢી એકાદશીના દિવસે સંકલ્પ કરે કે જેને ચતુર્માસમાં કોઈ પણ નિયમ લેવો છે તો આ દિવસે સંકલ્પ કરે. 4 માસ સુધી જે કઈ નિયમ લેશો એ કરવાના રહેશે. જ્યારે દેવ ઉઠી એકાદશીના બીજા દિવસે 12મી તિથિ આવે ત્યારે જે તમે નિયમ લીધો છે, ચતુર્માસના વ્રત રાખ્યું છે, તેના પારણા કરવાના રહે છે. જે નિયમ લીધો હોય તેનું દાન કરવાનું અને યથાશક્તિ જે તમારી શક્તિ સામર્થ્ય હોય એટલું જ દાન તમે કરી શકો છો. વધારે ચિંતા ન કરવી. વધુ તમારાથી ન થઈ શકે તો ચિંતા ન કરી. આ મોંઘવારીનો સમય છે. ન પણ થઈ શકે તો ફૂલ નહીં તો ફૂલની પાકડી જેટલું દાન જરૂર કરવું. કારણ કે ભગવાન તો ભાવના ભૂખ્યા છે. બસ મનનો ભાવ શુદ્ધ, સાચી શ્રદ્ધા હોવી જોઈએ તો ભગવાન આપણી ભક્તિને જરૂર સ્વીકારે છે. એ તો માત્ર ભાવના ભૂખ્યા છે. આ એકાદશીના દિવસે ગીતાજીનો પાઠ કરી શકાય છે કે સાંભળી શકાય છે તો વધુ સારું. અને આ પાઠ કરીને પિતૃ દેવતાઓને પણ અર્પણ કરી શકાય છે તો એમને મુક્તિ પ્રદાન થાય છે. પીપળાનું પૂજન કરવું. આ દિવસે પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરવી જોઈએ. દીપ દાન કરવું જોઈએ. બ્રાહ્મણોને કાચું સીધું અને સાથે દક્ષિણા આપવી એ પણ ઉત્તમ ગણાય છે. આ ચતુર્માસ વરસાદની સિઝન છે, માટે સમય અનુકૂળ જરૂરિયાતમંદને દાન કરી શકો તો કરવું જોઈએ. જૂતા, ચપ્પલ, છત્રી, વસ્ત્ર, અન્નદાન જે પણ તમે કરી શકો. જેવી સામેવાળી વ્યક્તિને જરૂરત છે એ પ્રમાણે તમે જરૂરિયાતમંદ વ્યક્તિને દાન આપી શકો છો. આ ચતુર્માસ દરમિયાન માંગલિક કાર્ય થતા નથી, વર્જિત મનાય છે. માટે બની શકે તો આવા કાર્ય ન કરવા. દેવશયનીથી દેવ ઉઠી એકાદશી સુધી ગ્રહો પણ શુભ પરિણામ નથી આપતા. માંગલિક કાર્યો માટે આ દેવતાઓ પણ યોગ નિદ્રામાં હોય છે. ભગવાન નારાયણ માત્ર યોગ નિદ્રામાં પોઢે છે એ તો આપણને ખબર છે, પરંતુ જે સૃષ્ટિના સંચાલક છે જો એ જ યોગ નિદ્રામાં પોઢે છે તો બીજા ગ્રહો દેવો કેવી રીતે શુભ પરિણામ આપે. આ ચતુર્માસ દરમિયાન બની શકે તો ધર્મના માર્ગ ઉપર ચાલવું. આજે એકાદશીના દિવસે વાળ, નખ ન કાપવા જોઈએ, કોઈની નિંદા કુથલી ન કરવી જોઈએ, વ્યસન ન કરવું જોઈએ. એકાદશીનું વ્રત કરો
કે ન કરું, પણ ભગવાન નારાયણના મંદિરમાં જઈને જો દર્શન થાય તો વધુ ઉત્તમ છે. આખા વર્ષમાં 2 મોટી એકાદશી મનાય છે, એક દેવશયની અને બીજી છે દેવઉઠી. દેવઉઠી એકાદશીથી શ્રી નારાયણ સાથે દેવો ગ્રહો પણ જાગૃત થાય છે અને શુભ પરિણામ આપે છે, અને પછી જ માંગલિક કાર્યોનો આરંભ થાય છે. જે સ્ત્રીઓ માસિક ધર્મમાં હોય તે પણ વ્રત અવશ્ય રાખી શકે છે, પરંતુ પૂજા ન થાય, અને જો ઘરમાં કોઈ સૂતક પણ હોય તો પણ વ્રત રાખી શકાય છે. એકાદશીનું વ્રત શ્રી નારાયણને અત્યંત પ્રિય છે. આ એકાદશીના સ્વામી સ્વયં લક્ષ્મીપતિ છે. એકાદશી માતા કે જે સ્વયં યોગ માયાનો અવતાર રૂપમાં પ્રગટ થઈને ભગવાન શ્રી નારાયણની રક્ષા કરી હતી, એ એકાદશી માતા આ એકાદશીના દિવસે જે ભક્તો વ્રત રાખે છે તેની સર્વ પ્રકારથી રક્ષા કરે છે. માતા એકાદશી. આ એકાદશીનું વ્રત કથા સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજા યુધિષ્ઠિરને કહી સંભળાવી હતી. અને જો એકાદશીનું વ્રત કર્યું હોય કે ન કર્યું હોય, પણ એકાદશીની વ્રત કથા સાંભળવાથી પણ ઘણું બધું પુણ્ય મળે છે. માટે મિત્રો, એકાદશીની વ્રત કથા તો 12 મહિનામાં જેટલી પણ એકાદશી આવે છે એની વ્રત કથા તો જરૂર સાંભળી લેવી, ચાહે વ્રત કર્યું હોય કે ન પણ કર્યું હોય. તો ચાલો આપણે મિત્રો સાંભળીએ એકાદશીની વ્રત કથા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ પણ સમાજની સભ્યતા ધર્મના 4 સ્તંભો પર સ્થાપિત છે, અને આ ત્યારે જ શક્ય છે જ્યારે પ્રદેશ કે રાજ્યના રાજા ધર્મનિષ્ઠ પરાયણ હોય. તો હું તમને એક એવી કથા સંભળાવું છું જે ધર્મનિષ્ઠ પરાયણ મહારાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણ સમક્ષ જિજ્ઞાસા પ્રગટ કરી રહ્યા છે. મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે કેશવ, અષાઢ માસના શુક્લ પક્ષમાં આવવાવાળી એકાદશીનું નામ શું છે, અને આ એકાદશીના પાલન કરવાથી વ્રતની વિધિ શું છે? આ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે ધર્મરાજ, ધ્યાનથી સાંભળો. હવે હું તમને એ કથા સંભળાવું છું જે સૃષ્ટિના રચિતા બ્રહ્માજીએ નારદ મુનિને સંભળાવી હતી. હવે જુઓ, તમે તો જાણો છો કે પરમ વૈષ્ણવ નારદ મુનિ સર્વ લોકના કલ્યાણ માટે વિવિધ જગ્યાએ બ્રહ્માંડોમાં વિચરણ કરે છે, અને આવી જ જન કલ્યાણની જિજ્ઞાસા લઈને એક દિવસ નારદ મુનિ પહોંચી ગયા બ્રહ્માજી પાસે. ત્યાં જઈને તેમને પૂછ્યું કે હે પિતાશ્રી, કે અષાઢ માસના શુક્લ પક્ષની કઈ એકાદશી આવે છે, અને કયા પ્રકારે આ એકાદશી કરી શકાય છે, અને કઈ રીતે ભૌતિકતામાં લુપ્ત બધા જીવોનો ઉદ્ધાર થઈ શકે છે? નારદ મુનિનો પ્રશ્ન સાંભળી બ્રહ્માજીએ કહ્યું કે મારા પ્રિય પુત્ર, ભગવાન શ્રી હરિની પ્રિય એકાદશીથી વધારે મંગલમય અવસર બીજો કયો હોય? જે પણ એકાદશીનો અનાદાર કરે છે તે નરકમાં જાય છે. અષાઢ માસમાં શુક્લ પક્ષમાં આવવાવાળી એકાદશીને શયની, દેવશયની એકાદશી કે પદ્મિની એકાદશીના નામે પણ ઓળખાય છે. આના વિશે હું તમને એક પૌરાણિક કથા સંભળાવું છું, એ તમે ધ્યાનથી સાંભળો. સતયુગના સમયમાં સૂર્યવંશના અત્યંત પરાક્રમી અને ધર્મનિષ્ઠ રાજા માંધાતાનું રાજ્ય હતું. તેના રાજ્યમાં સમસ્ત પ્રજા અત્યંત સુખી, સંપન્ન અને ધર્મપરાયણ હતી. રાજ્યના રાજકોષ નૈતિક કમાણીથી સંપન્ન હતો, અને આ કારણ હતું કે કોઈ પણ પ્રકારની પ્રાકૃતિક મુશ્કેલીઓ, આપદાઓ અને અવરોધો વિના રાજા માંધાતાએ અનેક વર્ષો સુધી સુખપૂર્વક રાજ્ય કર્યું. પણ રાજાના જીવનમાં એક એવો સમય આવ્યો કે તેમની ધર્મનિષ્ઠ અને પ્રજા વાત્સલ્ય પર પ્રશ્નો ઉઠ્યા. લગાતાર 3 વર્ષો સુધી રાજ્યમાં વરસાદનું એક ટીપું પણ ન પડ્યું, અને સંપૂર્ણ રાજ્ય અકાળની આંધીમાં લપેટાઈ ગયું. આ 3 વર્ષોમાં અન્ન અને ફળનો એક દાણો પણ ન ઉગ્યો, અને આવા સમયમાં તો પ્રજાનું એક જ આશ્રય સ્થાન હોય છે, અને તે છે રાજા. માટે બધા પ્રજાગણો રાજા માંધાતાની પાસે ગયા અને તેમને પ્રાર્થના કરતા કહેવા લાગ્યા કે હે રાજન, તમે સદાય અમારા હિત માટે વિચાર કર્યો છે. કૃપા કરી વરસાદ અને અન્નના અભાવ જેવી વિકટ પરિસ્થિતિમાં તમે અમારી રક્ષા કરો, અને અમે તમારા ચરણમાં આવ્યા છીએ. આ સાંભળી રાજાએ તેમની પ્રજાના કરુણામય રુદન કરવાથી કહ્યું કે શાસ્ત્રોમાં વર્ણન છે કે જો કોઈ રાજા અધર્મનું અનુસરણ કરે તો તેનો દંડ તેની પ્રજાને ભોગવવો પડે છે. હું મારા ભૂતકાળ અને વર્તમાન ઉપર ઊંડું ચિંતન કરી ચૂક્યો છું, પણ મને એવું મારું કોઈ પણ કર્મ નથી દેખાઈ રહ્યું, અને છતાં પણ હું પ્રજાના હિત માટે આ વિકટ સ્થિતિનું નિવારણ
જરૂર કરીશ. આ પ્રકારે તેમના મનમાં કંઈક નિર્ણય કરીને રાજા તેમની સેના અને મંત્રીઓ સાથે લઈને જંગલ તરફ નીકળી પડ્યા. જંગલમાં અનેક ઋષિ મુનિઓના આશ્રમમાં થઈને જતા ગયા અને અંતે મહાન રાજા માંધાતા મહાન તપસ્વી ઋષિ અંગીરાના આશ્રમમાં જઈ પહોંચ્યા. ધ્યાનમગ્ન ઋષિ અંગીરાની ચારેય બાજુ દિવ્ય પ્રકાશ ફેલાયો હતો. રાજાએ ઋષિ મુનિને દંડવત પ્રણામ કર્યા. શ્રી અંગીરા ઋષિએ રાજાને આશીર્વાદ દેતા તેમના રાજ્યના અને તેમના સકુશળ સમાચાર પૂછ્યા અને અત્યંત નમ્રતાપૂર્વક રાજા માંધાતાએ ઋષિ અંગીરાને તેમની સમસ્યા વિશે વિસ્તારથી કહ્યું. રાજાની આ વિષમ સ્થિતિને જોઈને અંગીરા ઋષિએ કહ્યું કે હે રાજન, વર્તમાન સતયુગનો સમય ધર્મના 4 સ્તંભો પર સ્થાપિત છે. આ યુગમાં માત્ર દ્વિજ બ્રાહ્મણોને જ વૈદિક તપસ્યા કરવાની અનુમતિ દેવામાં આવે છે. એક શૂદ્ર છે જે આ સમયે ઘોર તપસ્યામાં મગ્ન છે અને તેના આ આચરણના કારણે જ તારા રાજ્યમાં વરસાદ નથી આવી રહ્યો. માટે તમે એ શૂદ્રને મૃત્યુદંડ આપો અને ત્યારે જ તમારા રાજ્યમાં ફરીથી વર્ષા થશે અને સુખ સમૃદ્ધિનું આગમન થશે. આ વાત સાંભળી રાજાએ દુઃખદ વાણીથી બોલ્યા, પણ ઋષિવર, હું અપરાધ કર્યા વગરના ઋષિને મૃત્યુદંડ કેવી રીતે આપી શકું? નહીં નહીં નહીં, આ મારાથી નહીં થાય. કૃપા કરી મને કોઈ બીજો માર્ગ કહો. આ સાંભળીને અંગીરા ઋષિએ રાજાને પ્રજા પ્રત્યે પ્રેમ અને ન્યાયપ્રિય રાજા જોઈને અંગીરા ઋષિ બહુ પ્રસન્ન થયા અને તેણે કહ્યું કે હે રાજન, તમે એક કામ કરી શકો છો. તમે તમારા પરિવાર અને પ્રજા સહિત અષાઢ માસના શુક્લ પક્ષમાં આવનારી દેવપોઢી એકાદશીના નિયમપૂર્વક પાલન કરો. આના પ્રભાવથી તમારા રાજ્યમાં પુષ્કળ માત્રામાં વર્ષા થશે અને તમારા ભંડાર ધન ધાન્યથી સમૃદ્ધ થઈ જશે. ઋષિ અંગીરાના વચનથી સંતુષ્ટ થઈને પ્રસન્ન થઈને રાજાએ ઋષિને પ્રણામ કર્યા અને એના સેના સાથે તેમના રાજ્યમાં પાછા આવી ગયા. અષાઢ માસમાં શુક્લ પક્ષની જ્યારે દેવપોઢી 11 આવી તો રાજાએ સમસ્ત પ્રજા સાથે અને તેના પરિવાર સાથે શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક એકાદશી વ્રતનું પાલન કર્યું. આ વ્રતના પુણ્યના પ્રભાવથી રાજ્યમાં પુષ્કળ માત્રામાં વરસાદ થયો અને સંપૂર્ણ રાજ ફરી એકવાર ધન ધાન્યથી ભરપૂર થઈ ગયું. સંપૂર્ણ રાજ્ય. કથાનું સમાપન કરતા બ્રહ્માજીએ નારદ મુનિને કહ્યું કે હે નારદ, આ વ્રત સમસ્ત જીવ માત્રને મુક્તિ પ્રદાન કરનારું છે. બ્રહ્માજી અને નારદના સંવાદનાને સંપન્ન કરતા ભગવાન શ્રી કૃષ્ણએ મહારાજ યુધિષ્ઠિરને કહ્યું કે હે રાજન, આ દેવપોઢી એકાદશી એટલી પ્રભાવશાળી છે કે જે પણ વ્યક્તિ આને સાંભળે કે વાંચે તે પણ પાપ મુક્ત થઈ જાય છે. શું તમે જાણો છો કે આ એકાદશીને દેવશયની એકાદશી, પદ્મા એકાદશી, વિષ્ણુ શયની દેવપોઢી એકાદશી પણ કહેવાય છે? આ દિવસે ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરની અનંત સૈયા પર ઊંડી ઊંઘમાં, ગહેરી ઊંઘમાં ચાલ્યા જાય છે, યોગ નિંદ્રામાં. કાર્તિક માસની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી ઉઠે છે અને આ સમય દરમિયાન ભગવાન શંકર સૃષ્ટિનું સંચાલન કરે છે. દેવશયની કથાના અનુસાર એકવાર રાજા બલિએ ત્રણેય લોક પર તેનો અધિકાર જમાવી લીધો. આ જોઈને ભગવાન ઇન્દ્ર અને અન્ય દેવી દેવતા ગભરાઈ ગયા અને ભગવાન વિષ્ણુના ચરણમાં ચાલ્યા ગયા. બધા જ દેવી દેવતાઓને હેરાન થઈ ગયા. હેરાન જોઈને ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કર્યો અને રાજા બલિ પાસે ભિક્ષા માંગવા પહોંચી ગયા. રાજા બલિએ વામન દેવતાને કહ્યું કે જે માંગવા ઈચ્છો છો તે તમે માંગી લો. તો વામન દેવ ભિક્ષામાં 3 લોક ભૂમિ માંગે છે. પહેલા પગલે વામન દેવે ધરતી માપી, બીજા પગલે વામન દેવે આકાશ માપ્યું, પૂરો સંસાર માપી લીધો અને ત્રીજા પગે જ્યારે એમને માંગ્યું તો બીજું એમને પાસે કંઈ બચ્યું નથી. એટલે ત્રીજા પગ માટે જ્યારે કોઈ જગ્યા ન બચી તો રાજા બલિને વામન દેવતાએ પૂછ્યું કે ત્રીજો પગ હું ક્યાં મૂકું? એટલે રાજા બલિએ તેમનું માથું આગળ કર્યું અને વામન અવતારમાં ભગવાન વિષ્ણુ રાજા બલિને જોઈને બહુ પ્રસન્ન થયા અને આમ રાજા બલિએ વામનદેવ પાસે વરદાન માંગવાનું કહ્યું. વામનદેવે રાજા બલિને વરદાન માંગવા કહે છે. તો રાજા બલિએ ભગવાન જોડે વરદાન માંગ્યું કે તમે હંમેશા મારી સાથે પાતાળ લોકમાં નિવાસ કરો. વિષ્ણુ ભગવાને રાજા બલિની વાત માની અને તેમને પાતાળ લોકમાં જવું પડ્યું. ત્યાં રાજા બલિ સાથે નિવાસ તેના મહેલમાં કરવા લાગ્યા. રાજા બલિના
મહેલમાં પ્રભુ નિવાસ કરે છે. ભગવાન બલિ સાથે નિવાસ કરવા લાગે એટલે બધા દેવી દેવતાઓ અને મા લક્ષ્મી હેરાન પરેશાન થઈ ગયા અને મા તેના પતિ વિષ્ણુ ભગવાનને પાછા લાવવા માટે હેરાન હતા અને મા લક્ષ્મીએ એક ગરીબ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું ભગવાનને પાછા લાવવા માટે અને રાજા બલિ પાસે ગયા અને રાજા બલિને તેનો ભાઈ બનાવ્યો મા લક્ષ્મીએ અને રાખડી બાંધી દીધી અને રાજા બલિએ ઉપહારમાં એટલે કે ભેટ માંગવા કહ્યું. આ મા લક્ષ્મી સાધારણ બની સ્ત્રી હતા, તેને ભેટ માંગવાનું કહ્યું એટલે મા લક્ષ્મીએ ઉપહારના રૂપમાં ભગવાન વિષ્ણુને પાતાળ લોકથી લઈ જવાનું માંગ્યું અને રાજા બલિએ તેને ઉપહારમાં વિષ્ણુ ભગવાનને પાતાળ લોકથી લઈ જવાનું કહી દીધું. ભગવાન વિષ્ણુએ જતા જતા રાજા બલિને કહ્યું અને વરદાન આપ્યું કે તે દરેક વર્ષે અષાઢ શુક્લની એકાદશીથી કાર્તિક માસની એકાદશી સુધી પાતાળમાં જ નિવાસ કરશે અને આ 4 મહિનાની અવધિ ભગવાન વિષ્ણુની યોગ નિંદ્રા મનાય છે. આ 4 મહિનાની અવધિ તેની યોગ નિંદ્રા માનવામાં આવે છે એટલે આને ચતુર્માસ કહેવાય છે. મિત્રો, આ હતી દેવપોઢી એકાદશીની કથા. જો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક